અમારી ચેનલ સુપર સહેલિયામાં તમારા બધાનું સ્વાગત છે અને હું દીપા ગજ્જર આજે તમને ટિપ્સ આપીશ જે કદાચ ઘડાયેલી ગૃહિણીઓ માટે એટલી બધી યુઝફુલ નહીં હોય, પણ જે દીકરીઓ પરણીને નવી નવી સાસરે આવેલી છે અને એમને ઘર નવેસરથી માંડવાનું છે એના માટે ખરેખર આ બહુ યુઝફુલ ટિપ્સ છે. જેમ કે એમને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે કે કિચનમાં અનાજ, કઠોળ, બીજી ઘણી બધી વસ્તુઓની આપણને જરૂર પડતી હોય છે, તે આપણે લાંબો ટાઈમ સુધી કેવી રીતે સ્ટોર કરી શકીએ. તો ચલો હું તમને બતાવું છું. તો મેં કહ્યું એમ ગુજરાતની ઘડાયેલી ગૃહિણીઓને તો કામમાં કોઈ પહોંચી જ ના વળે, પણ જે નવી નવી પરણીને સાસરે આવી છે એ દીકરીઓને ક્યારેક પ્રશ્ન સતાવતા હોય કે ભાઈ સિઝનમાં શું ભરવું, ક્યારે ભરવું, કેવી રીતે ભરવું. તો એના માટે આ વિડીયો બહુ યુઝફુલ છે. આખો જોજો, મારી સાથે રહેજો. વિડીયો થોડો લાંબો છે પણ તમને જ્ઞાન સાથે ગમત જરૂર મળશે. તો જુઓ, ત્યારે મસાલાની સિઝન આવી ગઈ છે અને એમાં તે પાછું આપણે મસાલાની સાથે સાથે બધા કઠોળ પણ જરૂર પ્રમાણે ભરી લેવાના. એટલે મસાલામાં રાઈ, મેથી, હળદર, ધાણા જીરું, જીરું, અજમો, વઘારના મરચાં છે, એ બધું ભરવાનું હોય છે. હવે આ કઠોળ અને જે મસાલા લીધા હોય જેમ કે જીરું, રાઈ, મેથી, અજમો, આ બધું વ્યવસ્થિત તાપે તપાવી લેવાનું. વઘારના મરચાં હોય એ પણ તાપે તપાવીને ભરી લેવાના. હવે આ બધું કઠોળ બરાબર તાપે તપાવીએ ને પછી કઠોળને આપણે દિવેલથી મોઈ લેવાનું છે. 500 ગ્રામ કઠોળ હોય ને તો આપણે 1 ચમચી જેટલું દિવેલ જોઈએ. એટલે એ પ્રમાણે ક્વોન્ટિટી એક તપેલીમાં લઈ અને થોડું ગરમ કરી લેવાનું, થોડું વોર્મ કરવાનું, વધારે નહીં, એટલે દિવેલ થોડું પાતળું થઈ જશે. અને આ પાતળું દિવેલ થઈ જાય ને એટલે એ સરસ મજાનું કોટિંગ કઠોળની ઉપર થઈ જાય. એટલે હવે જુઓ, આ પ્રમાણે એક નાનો ચારણો અને એક મોટો ચારણો, ઘઉં ચારવાનો ચારણો અને ચોખા ચારવાનો ચારણો, એમ 2 જાતના ચારણા આવતા હોય છે. એટલે કઠોળ નોર્મલી ઘઉં ચારવા મોટા ચારણે ઘઉં ચારવાના ચારણે ચાળીએ ને તો બી સરસ ચડાઈ જાય. હવે એટલે એ પ્રમાણે બધું તપાઈ અને પછી જરા ચારણોમાં લઈ અને ચાળી નાખવાનું, જેથી કરીને કંઈ ડસ્ટ બસ્ટ હોય ને એ નીકળી જાય. અને પછી જોઈ લેવાનું આપણે કે ભાઈ આની અંદર કંઈક કાંકરા બાંકરા કે કંઈક સડેલું કઠોળ કે એવું કંઈ દેખાય તો એ બધું કાઢી નાખવાનું. નોર્મલી આજકાલ બધું બહુ ચોખ્ખું આવતું હોય છે, આપણે બહુ મહેનત કરવાની જરૂર નથી રહેતી અને આપણે બને ને ત્યાં સુધી 2-4 રૂપિયા ભરે વધારે આપવા પડે, પણ આપણે થોડું ચોખ્ખું જ બધું લેવાનું, એટલે બહુ મહેનત કરવી ના પડે. તપાવવાનું તો ખાસ, તો બધો ભેજ નીકળી જાય, જીવડા બીવડા હોય બધા મરી જાય. પછી આ રીતે જરા એક ચારણો મારી લેવાનો અને પછી જોઈ લેવાનું કંઈ કાંકરા બાકરા કે કંઈ બી દેખાય. જો વધારે પડતું હોય તો થાળીમાં લઈને વ્યવસ્થિત રીતે વીણી નાખવાનું. પણ જો બીજું કંઈ બહુ ખાસ હોય ના તો આ રીતે ચારણામાં એક હાથ મારી અને પછી આપણે એને વ્યવસ્થિત રીતે દિવેલથી મોઈ લેવાનું. તો જુઓ, અહીંયા હું આ રીતે ચાળી રહી છું. આ સૂકી તુવેર છે, આમ તો ચોખ્ખી જ છે, બહુ કંઈ ખાસ કરવાનું છે નહીં. એટલે ચારણેથી ચાળી અને મેં આ રીતે એમાં 1 કિલો જેટલી છે એટલે લગભગ 1.5 ચમચી, 1.5 થી 2 ચમચી જેટલું આપણે દિવેલ નાખી દઈશું એટલે કામ પતી જશે. અને આ 3-4 મહિના માટે જ રાખવાનું હોય એટલે આપણે બહુ આછું મોઈએ તો પણ ચાલે. જો તમે ટપરવેરના ડબ્બા વાપરતા હોય તો મોયા વગર એમને ભરો ને તો બી તપાઈને સાફ કરીને તો બી વાંધો નથી આવતો. પણ તેમ છતાં તમને જો થોડો ડાઉટ રહેતો હોય તો સાથે સૂકી હળદરનો ગાંગડો નાખી દેવાનો. ટપરવેરના ડબ્બામાં અનાજની સાથે એક સૂકી હળદરનો ગાંગડો મૂકી દો ને એટલે હળદર પર એન્ટિસેપ્ટિકનું જ કામ કરે, એટલે તમારું કઠોળ બગડવા ના દે. તો જો આ રીતે મોઈ અને પછી અહીંયા હું એરાના એરટાઇટ કન્ટેનરમાં એને ભરી લઈશ. ચોખાની સિઝનમાં ચોખા પણ આ રીતે ભરવાના, પણ ચોખાને તપાવવાની જરૂર નહીં. એટલે આપણે એને બસ થોડા ચાળી લેવાના વ્યવસ્થિત સરખા, અને અંદર કંઈક મીઠી બીઠી હોય કાંકરી બાકરી તો બધું કાઢી અને પછી ચોખા 12 માસ માટે ભરવાના હોય એટલે થોડું દિવેલનું પ્રમાણ પણ થોડું વધારીને દેવાનું. અને ટપરવેરના ડબ્બામાં ચોખા ભરતા હોય તો મેં કહ્યું એમ કશું બહુ કંઈ ખાસ નાખવાની જરૂર, દિવેલથી મોવાની જરૂર નહીં. બસ હળદરનો ગાંગડો થોડો 1-2 મૂકી દો ચોખા સાથે એટલે તમારે કોઈ ટેન્શન નહીં. તો જુઓ, આ રીતે મેં ભરી લીધું. હવે આ રીતે કાબુલી ચણા, એ પણ આપણે એ રીતે જ કરવાનું છે. આ બધું જ એકદમ ચોખ્ખું જ છે એટલે આમ તો બહુ કંઈ ખાસ મહેનતની જરૂર નથી પડતી. પણ ભેજવાળા વાતાવરણમાં, મતલબ ભેજવાળું જે જગ્યાએ તમે રહેતા હોય તો ખાસ ધ્યાન રાખીને બધું વ્યવસ્થિત રીતે તપાવી લેવાનું અને પછી જ તમારે આ રીતે મોઈને ભરવાનું.
ઘઉંની સિઝનમાં જો તમે ઘઉંની સિઝન ઘરે ઘરઘંટીમાં ઘઉં દળવા હોય ને ઘઉં ભરતા હોય તો ઘઉં પણ આ રીતે જ તમારે ઘઉંને જો કે તપાવવાની બહુ જરૂર નથી હોતી, પણ વ્યવસ્થિત રીતે ચાળી કાંકરા બાકરા હોય તો કાઢી અને એ પણ 12 મહિના માટે આપણે ભરતા હોઈએ એટલે એ પણ આપણે વ્યવસ્થિત રીતે મોઈને ભરવા પડે, નહીં તો પાછા એ પણ ખરાબ થઈ જાય. બને ત્યાં સુધી આજકાલ તો બધા ઘઉંનો તૈયાર લોટ જ વાપરતા હોય છે, પણ આ તો વાત છે. હવે જો આ દાળ છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે ચાળી અંદર કંઈ કાંકરા બાકરા હોય તો ચેક કરી લઈશું અને એ પણ આપણે ભરી લઈશું. દાળ માટે થોડો નાનો જાળીવાળો એટલે કે ચોખા ચરણનો વાપરવાનો, સાઇઝમાં નાની હોય એટલે વ્યવસ્થિત રીતે નાના ચરણાથી ચડાઈ જાય. તો એને પણ પછી આપણે મોઈને એ પણ હું અહીંયા એરટાઇટ કન્ટેનરમાં જારમાં ભરી લેવાની છું. કાંકરા બાકરા કંઈક હોય તો જોઈ લેવાનું જરા અને પછી ભરી લેવાનું. તો જુઓ આ રીતે બધું તૈયાર થઈ ગયું. અને ગુજરાતીઓને આપણે બ્રેકફાસ્ટમાં ટેવ હોય બટાકા પૌવાની, એટલે 2-3 કિલો બટાકા પૌવા તો જાડા પૌવા તો ભરી જ લેવાના. અહીંયા જુઓ 2 કિલો પૌવા મેં લીધા છે, બરાબર પૌવાને તાપમાં તપાઈ લેવાના એટલે અંદર કંઈ બી જીવડા બીવડા હોય ને તે બધા મરી જાય. અને પછી વ્યવસ્થિત રીતે ચાળી લેવાના અહીંયા, અને ચાણે બરાબર ચાળી લો પછી એને ડબ્બામાં ભરી લેવાના. પૌવા માટે હું લગભગ ટપરવેરનો ડબ્બો યુઝ કરું છું. અને જીરું, અજમો, રાઈ, મેથી આ બધા મસાલા આપણે એકદમ નાની ચાળણીથી બરાબર તાપમાં તપાઈ ચાળી અંદર કાંકરી બાકરી હોય તો વીણી અને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાના. પણ આ બધું ખાસ યાદ રાખીને એકદમ મશીન ક્લીન લેવાનું, કારણ કે આ બધું વીણવું એટલે બહુ અઘરું કામ થઈ જાય. એટલે એ બધી માથાકૂટમાં આપણે પડવાનું નહીં. વ્યવસ્થિત તપાઈ અને જરાક ચાળી અને ચોખ્ખા જ લેવાના, એટલે બહુ મહેનત ના કરવી પડે સાફ કરવામાં. અને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાના. અને સાથે એક લાલ મરચું, વઘારના લાલ મરચાં લાંબા આવે એ મૂકી દેવાના, જેથી કરીને એ પણ એન્ટિસેપ્ટિકનું કામ કરે, બગડવા ના દે. હવે રહી સૂજી પણ ઘરમાં રાખવાની. ગમે ત્યારે આપણે ઉપમા છે, સૂજીનો શીરો છે, હલવો છે, બધું બનાવી શકીએ. તો સૂજી તો ખાસ યાદ રાખીને થોડી આછી ગુલાબી શેકીને જ ભરવી, નહીં તો એમાં ઈયળો પડી જાય. ખાંડ પણ થોડી ભરેલી રાખવી અને એમાં આ રીતે લવિંગ મૂકી દેવાના, જેથી કીડીઓ ના ચડે. અને સિંગદાણા તો ઘરમાં રાખવાના જ, પણ લાવો એવા 1-2 દિવસમાં શેકી અને આ રીતે ભરી અને મૂકવાના. થોડાક સિંગદાણા કાચા રાખવાના, ખીચડી દાળ ઢોકળીમાં નાખવા માટે, એ પણ ફ્રીજમાં મૂકી રાખવાના. તો જુઓ આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.